यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरेशुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 7મું ઇન્દ્રિયો અંતઃકરણને અનુભવ પહોંચ્યાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાકનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અહીંયા શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પરિપૂર્ણ જ્ઞાન કોને કહીએ એ વાત જે છેલ્લે કરી એમાં મહારાજે કીધું કે તે ભગવાનને વિશે એ જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે અને સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. એટલે કે ભગવાનની અંદર સમગ્ર એ જગત પણ રહેલું છે. જે શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું ત્યારે સમગ્ર બ્રહ્માંડ આખું પોતાની અંદર બતાવ્યું. એટલે કે ભગવાનની અંદર સમગ્ર જગત જળ ચૈતન્ય બધું જ એટલે આપણે મનુષ્યો જીવ પ્રાણી માત્ર અને આ બધું જે જળ વસ્તુ જે બધી દેખાય સહિતનું બધું જ ટૂંકમાં અનંત બ્રહ્માંડ ભગવાનની અંદર રહેલા છે અને અનંત બ્રહ્માંડની અંદર ભગવાન પોતે વ્યાપીને રહેલા છે. કણ કણની અંદર ભગવાન વ્યાપીને રહેલા છે. અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમા એ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ કે આવી રીતે મહિમાએ સહિત શ્રીજી મહારાજ એ વખતે પ્રત્યક્ષ હતા. એટલે કે મહારાજને મનુષ્ય જેવા બધા દેખતા હતા કે મનુષ્ય જેવા નથી. આવો અલૌકિક એમનો મહિમા છે એવું જાણવાનું અને દેખવાનું આવું દેખાવું જોઈએ એને શ્રીજી મહારાજ કહે છે કે પરિપૂર્ણ જ્ઞાન કહીએ. હવે આવું દેખાતું ન હોય એના માટે મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે છે. ત્યારે મુક્તાન સ્વામીએ પૂછ્યું છે એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં. મુક્તાન સ્વામી કે દેખાતું ન હોય પણ અંતઃકરણની અંદર એવી દ્રઢતા હોય, મનની અંદર એટલી દ્રઢ આંટી પડી ગઈ હોય એટલે કે દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય કે આ ભગવાન છે. એ ભગવાન પોતે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર પોતે વ્યાપક છે એવી દ્રઢ નિષ્ઠા એ થઈ ગઈ હોય તો મહારાજને કહે છે કે એને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે ન કહેવાય. શ્રીજી મહારાજ બે વાત કરે છે, બે વાત આપણને સમજાવે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જળચિત પ્રકૃતિ રહી છે અને પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ નહીં તો જણાશે અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ સમજે છે એ ભગવાનને વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે
એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનની યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. શ્રીજી મહારાજ પહેલાં તો સ્પષ્ટતા કરે છે. મહારાજ કહે છે કે ના, અંધારાની અંદર આપણને ધારો કે આ બધું લાઇટ બંધ થઈ જાય તો આપણને આમ ખબર હોય, એકદમ ડાર્ક હોય, બહારની પણ લાઇટ ના આવતી હોય અને એકદમ અંધારું હોય તો આપણે એકવાર જોયું હોય એટલે આપણને ખબર તો પડે કે ભાઈ અહીંયા થાંભલો છે, અહીંયા ટેબલ પડ્યું છે, અહીંયા પડ્યું છે, ખુરશી પડી છે, પણ યથાર્થ દેખાય નહીં. તો શ્રીજી મહારાજ કે એટલું અધૂરું છે, એટલું એને અધૂરું કહેવાય. અને પછી મહારાજ પછી આગળ વાત કરે છે કે જો એને એવી દ્રઢતા છે તો આગળ કંઈક અલૌકિક એવું જણાશે, આ સ્થિતિ એને થશે. અને પછી ત્રીજી સ્ટેપ વાત કરે છે કે સ્થિતિ કદાચ આવું દેખાય નહીં, પણ નિસંદેહપણે આવી જો દ્રઢતા હોય ને તેમ સમજવાનું કે ભગવાનની અંદર તો આ બધું જ છે જ. અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન રહેલા છે ને ભગવાનની અંદર અનંતકોટી બ્રહ્માંડ છે, પણ મને નથી દેખાડતા, એમની ઈચ્છા છે, એવી જ ઈચ્છા છે કે મને નથી બતાવવું. તો એમ સમજીને પણ મહારાજ કે જો દ્રઢતા રાખે તો પણ એ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. એટલે પહેલી વાત કરી કે આ દેખાવું જોઈએ. હવે આ દેખાવું એટલે શું કે ભગવાનની અંદર અનંતકોટી બ્રહ્માંડ છે ને અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન વ્યાપક છે. એ સ્થિતિ એટલે કે આત્માની અંદર જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એ આત્માની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર થાય ને ત્યારે આવી સિદ્ધ દશા આવે છે. અને ત્યારે સિદ્ધ દશા આવે ત્યારે જ આ બધું આવી રીતે દેખાતું હોય છે. કારિણીના 7મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે એવી નિષ્ઠા પામીને ભગવાનને પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠાની શ્રીજી મહારાજ વાત કરે છે કે એવી જે દ્રઢ નિષ્ઠા હોય એ દ્રઢ નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામે, એ સિદ્ધ દશાને પામે એને કેવું વર્તે તો મહારાજ કહે છે કે અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ છે એ અખંડ વિરાજમાન છે. એ જ મૂર્તિને સ્થાવર જંગમ એટલે આ સમગ્ર જગતની અંદર એ સ્થાવર જંગમ એ સર્વે ઠેકાણે એ ભગવાનની મૂર્તિને જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવાનની મૂર્તિને દેખે, પણ એ મૂર્તિ વિના એ અણુ માત્ર પણ ભાસે નહીં. આ સિદ્ધ દશાનું લક્ષણ લખ્યું. તો આત્માની અંદર જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે બહાર પણ એને સર્વત્ર એ ભગવાન એ દેખાતા હોય છે. જે મુક્તાનંદ સ્વામી એમના કીર્તનની અંદર પણ લખ્યું ને કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. એવા અનુભવી સાક્ષાત્કારવાળા હોય અને અંતરની અંદર ભગવાન અખંડ વિરાજમાન હોય. ભગવાનનો સાક્ષાત્કાર હોય તો એની સિદ્ધ દશામાં શું દેખાય? તેને જ્યાં જુએ ત્યાં રામજી, જ્યાં જુએ ત્યાં ભગવાન જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. એ પણ એ સિદ્ધ દશાનું એ લક્ષણ લખ્યું. તો શ્રીજી મહારાજે આત્માની અંદર પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની અંદર ભગવાન આત્માની અંદર દેખાય એવી પણ વાત કરી છે. અને કદાચ ન દેખાય તો માનીનતા, સમજણ, એ સમજણ પણ કરવાની વાત કરેલી છે. પ્રથમના 20મા વચનાવળની અંદર શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને જોવાની વાત કરી અને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખમાં, ગેલામાં ગેલો, નીચમાં નીચ એવી ઉપમાઓ આપી. તો શુકમુનિ સમય કે પોતાનું સ્વરૂપ જોવું પોતાના હાથમાં હોય તો જીવ શા માટે અજ્ઞાની રહે? શ્રીજી મહારાજ કે જેને સત્સંગ થયો, સત્સંગ એટલે કે આ સત્પુરુષનો યોગ થયો, આવા સત્પુરુષનો યોગ થયો, અક્ષર બ્રહ્મ ગુરુનો યોગ થયો અને તો પોતાના જીવાત્માનું દર્શન કરવું પોતાના હાથમાં છે. પછી મહારાજ કહે છે કે જો અંતરદૃષ્ટિ કરીને ભગવાનના પ્રતાપને વિચારીને, એટલે કે ભગવાનના મહિમાનો વિચાર, પ્રતાપનો વિચાર કરી ભગવાનના પ્રતાપને વિચારીને જો અંતરદૃષ્ટિ કરે છે તેને પોતાનું સ્વરૂપ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન ભાસે છે. પોતાનું સ્વરૂપ પણ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન દેખાય છે. અને એને વિશે ભગવાનની મૂર્તિ એ પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને પણ દેખે છે એવું લખ્યું. પોતાના સ્વરૂપને પણ દેખે છે અને આત્માની અંદર પરમાત્માને પણ દેખે છે એવી વાત કરી. પ્રથમના 23મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે કીધું કે 3 અવસ્થા, 3 શરીર, એનાથી પર પોતાનું જે સ્વરૂપ તેને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન ભાસે અને પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત એને ભાસે છે. એટલે પોતાના સ્વરૂપને પણ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન દેખે છે. પ્રથમના 20માં કીધું એ જ કીધું. અને પ્રગટ પ્રમાણ મૂર્તિ એ પોતાના આત્માની અંદર પણ દેખાતી હોય છે.
પ્રથમના 24મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે કીધું કે જ્ઞાન કેવું છે, જે જ્ઞાનની એ વાત કરે છે લોયા 7માં, ત્યાં પણ એવી જ વાત કરે છે કે જ્ઞાન કેવું છે, તો પ્રકૃતિ પુરુષ થકી પર છે. તો પ્રકૃતિ પુરુષ થકી પર કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. એટલે કે અક્ષર બ્રહ્મની સ્થિતિની વાત કરે છે. તો પ્રકૃતિ પુરુષથી પર છે એ જ્ઞાનને વિશે સ્થિતિ થાય, એટલે કે અક્ષર બ્રહ્મને વિશે પોતાની સ્થિતિ થાય, એટલે કે પોતાનું સ્વરૂપ અક્ષર રૂપ મનાય પોતાને, ત્યારે મહારાજ કહે છે કે પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષનું કાર્ય કંઈ નજરમાં આવતું નથી. અને પછી મહારાજ કહે છે કે એને જ્ઞાને કરીને સ્થિતિ કહેવાય, જ્ઞાન પ્રલય કહેવાય. પછી મહારાજ કહે એને શું દેખાય? તો એક રસ ચૈતન્ય ભાસે છે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર એ રહેતો નથી. અને ક્યારેક તો અતિશય પ્રકાશની અંદર ભગવાનની મૂર્તિ પણ ન દેખાય, અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. અને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી, તો ત્યાં પણ પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જોવાનું, અને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એ પણ વાત કરી શ્રીજી મહારાજે. મધ્યના 62મા વચનાવળની અંદર મહારાજે કીધું કે આત્મનિષ્ઠાની ઉત્તમ દશા કોને કહેવાય? તો શ્રીજી મહારાજ કહે કે આ દેહ અને આત્મા એની વચ્ચે એક વિચાર રહેલો છે. એ વિચારને જ્યારે જીવ પામે છે ત્યારે એને કાશી જેટલી વૃત્તિ હોય તો એટલે વડતાલમાં આવે, ગઢડામાં આવે, દેહમાં આવે, ઇન્દ્રિયોમાં આવે, અંતઃકરણમાં આવે, અને આત્મા આકારે એ વૃત્તિ થાય ત્યારે પછી એના વાસનાલિંગ દેહનો નાશ થાય છે. પછી મહારાજ કહે છે કે અને જ્યારે એ વિચારને એ જીવ પામે છે, અતિશય એ વિચારને જ્યારે જીવ પામે છે, જીવ સંગાતે વિચાર મળી જાય છે, એ વિચાર છે એ જીવ સાથે આત્મા સાથે જ્યારે મળી જાય છે ત્યારે મહારાજ કહે છે કે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે, અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. કે હું બ્રહ્મ છું, એ આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તેનું પણ દર્શન થાય છે. એટલે દર્શન થાય છે એવી વાત શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ કરી. તો આવી ઘણા બધા વચનાઓની અંદર આત્માને દેખવો અને આત્માની અંદર પરમાત્માને દેખવો એ સાક્ષાત્કારની સ્થિતિની વાત શ્રીજી મહારાજે પોતે કરી છે. પણ એ છેલ્લી સ્થિતિની વાત છે. પણ એની પહેલાં આત્માની અંદર ભગવાન રહ્યા છે એવી માનીનતા એ દ્રઢ કરીને રાખવી. સારંગપુરના 10મા વચનાઓની અંદર શ્રીજી મહારાજે પોતે કીધું કે જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, ને જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ મારા આત્માની અંદર ભગવાન રહ્યા છે, આવું સમજતો હોય, માનતો હોય, ભલે દેખાય નહીં પણ માને, દ્રઢપણે માને કે મારા આત્માની અંદર ભગવાન છે. ડૉક્ટર સ્વામી કેમ ભગવાન આપણી સાથે છે, એટલે કેટલું મોટું એ બળ રહે, હિંમત રહે. એટલે આવું માનવાની વાત, સમજવાની વાત પણ મહારાજે પોતે કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ 5મા પ્રકરણની 153મી વાતમાં તો સ્વામીએ થોડી એ સિદ્ધ દશાથી કોઈક કૃપાએ કરીને દેખતા હોય એના માટે વાત કરેલી છે કે દેખવા કરતાં પણ જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે, એમ કહીને. એટલે કે પોતાના આત્માની અંદર ભગવાન રહ્યા છે, જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે, એમ કહીને મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ વગેરે દેખતા નહોતા, પણ જ્ઞાને કરીને સ્થિતિ હતી તો એ અધિક હતા. સચ્ચિદાનંદ સ્વામી વગેરે દેખતા હતા, એના કરતાં પણ સ્વામી કે એ સ્થિતિ એ અધિક છે, એવી સ્વામીએ તો પોતે વાત કરેલી છે. પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું એમ માને નહીં. માટે આ દેહ તે હું નથી, હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે અખંડ વિરાજમાન છે, અને ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. આ વાતમાં સ્વામી કે સાંખ્યન યોગ બે આવી ગયા. તો એમાં પણ આત્મા પોતાને માનવાનું અને આત્માની અંદર ભગવાન રહ્યા છે એવું માનવાનું છે. કારણ કે એકવાર માનતા થઈશું, એકવાર માનીનતા દ્રઢ થાય તો શ્રીજી મહારાજ આ વચનાવળમાં કીધું ને કે એને દ્રઢ નિષ્ઠા છે આવી, તો પછી ધીરે ધીરે એને કંઈક દેખાશે, અને કદાચ ન દેખાય તો પણ ભગવાનની એવી ઈચ્છા સમજે. પણ પહેલાં તો માનવાનું તો છે જ કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, અને મારા આત્માની અંદર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ અખંડ રહેલા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ 4થા પ્રકરણની 26મી વાતમાં લખ્યું કે પહેલાં આત્માની માનીનતા થાય, પછી આત્મા રૂપે વર્તાય. પહેલાં માનીનતા થાય હું આત્મા છું, હું દેહ નથી, હું આત્મા છું એવી માનીનતા થાય, પછી એ રૂપે વર્તાય. જે એટલા માટે જ મહંત સ્વામી મહારાજે આપણને અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર ઘૂંટે રાખવો કેમ કીધો છે કે ઘૂંટે રાખીશું તે પહેલાં એની માનીનતા થશે હું અક્ષર છું, બ્રહ્મ છું, અને મારી અંદર પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, હું એમનો દાસ છું. આવું એકવાર બોલતા બોલતા પણ એક માનીનતા દ્રઢ થશે, પછી એ રૂપે વર્તાશે,
અને પછી એનો સાક્ષાત્કાર થશે. એ સ્ટેપ બાય સ્ટેપ એ જવાતું હોય છે. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા કહે છે કે પહેલાં તો જો ન દેખાય તો એટલું અધૂરું છે, પણ મહારાજ કહે છે કે જો એને આવી આંટી ઠાવકી છે તો કંઈક અલૌકિકપણું જણાશે, ભગવાન એને દેખાડશે. જે મુક્તાન સ્વામીને મહારાજ પોતે કશું બતાવતા જ નહોતા, જ્ઞાને કરીને સ્થિતિ કરી, પણ છેલ્લે ગુણાતીતાન સ્વામી એમની 5મા પ્રકરણની 69મી વાતમાં લખ્યું કે મુક્તાન સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો હતો ત્યારે પોતાના આત્માની અંદર એ મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. એ છેલ્લી ઘડીએ બતાવ્યું ભગવાને, તો કાંઈ વાંધો નહીં, એ ભગવાનની ઈચ્છા. અને ન બતાવ્યું હોય તો કે અધૂરું નહોતું એમને, એ તો બતાવ્યું 1 મહિનો બાકી તો ત્યારે પણ મૂર્તિ બતાવી એમને, પણ મૂર્તિ ન બતાવી તો પણ એમને તો આ માનીંદા દ્રઢ હતી. તો શ્રીજી મહારાજ કે જો દ્રઢતા હોય તો ભગવાનની ઈચ્છા છે, ભગવાન ક્યારેક ન પણ બતાવ્યું. જેમ ભગતજી મહારાજને સાક્ષાત્કાર ગુણાતીતાન સમયે કરાવી દીધો, ભગતજી મહારાજ એવા મંડ્યા રહ્યા તો ગુણાતીતાન સ્વામી સાક્ષાત્કાર કરાવ્યો, પણ કદાચ ના કરાવે તો શ્રીજી મહારાજ પોતે કહે છે કે જો આવી રીતે નિસંદેહ એવી આંટી છે, નિસંદેહ એવી આંટી એટલે કે દ્રઢતા છે, સંદેહ વગર, જરા પણ સંશય વગર જો પાક્કી નિષ્ઠા આપણા જીવની અંદર છે ભગવાનને વિશેની, તો શ્રીજી મહારાજ કહે છે કે કદાચ ન દેખાય તો પણ ભગવાનની એવી ઈચ્છા સમજી પોતાને કૃતાર્થ માને, કહું ધન્ય થઈ ગયો છું, મારે કંઈ જ હવે અધૂરું નથી. એટલે આ કદાચ એવી સ્થિતિ ન થઈ હોય તો પણ નિષ્ઠાનું પૂર્ણકામપણું શ્રીજી મહારાજ અહીં આપણને સમજાવે છે. મધ્યના 13મા વચનોની અંદર પણ મહારાજ પોતે કહે છે કે તમે એમ કહેશો, પોતાના સ્વરૂપરીપણાની મહારાજ વાત કરે છે કે સ્વરૂપની તો અમારે જેમ છે તેમ દ્રઢતા છે, છતાં પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી, એટલે કે સમાધિ કેમ થતી નથી, અને સમાધિમાં જે ભગવાન દેખાવ છે કેમ નથી થતું. તો શ્રીજી મહારાજ કે ત્યાં ભગવાનની એવી ઈચ્છા છે એમ સમજવાનું, ભગવાનની એવી ઈચ્છા છે કે જેથી કરીને મને બતાવતા નથી, પણ મહારાજ કે જો એવી રીતે એને નિષ્ઠા છે તો એ કૃતાર્થ થઈ ગયો છે. મધ્યના 8મા વચનની અંદર પણ જ્ઞાન યજ્ઞની વાત કરે છે, અને એ બધી વાત કરીને મહારાજ ત્યાં પણ કહે છે કે એને પ્રાણ ઇન્દ્રિયો લીન નથી થતા તો પણ એ ભગવાનની એવી ઈચ્છા છે એમ સમજીને પોતાને કૃતાર્થ માનવાનું, પોતે નિશ્ચિંત રહે કે ભાઈ મારે તો સર્વે કામ થઈ ગયા છે, મારે હવે કંઈ કરવું બાકી રહ્યું નથી, હું કૃતાર્થ થઈ ગયો છું. મહારાજે પ્રથમનું 15મું વચનાવળ, સારંગપુરનું 4થું વચનાવળ, મધ્યનું 6ઠું, મધ્યનું 8મું, ઘણા બધા વચનાવળની અંદર આપણને પ્રાપ્તિ થઈ છે એનું પૂર્ણકામપણું માનવાની વાત કરી છે. પ્રાપ્તિ થઈ છે માટે હું કૃતાર્થ થઈ ગયો છું, પૂર્ણ થઈ ગયો છું. પાછું સાધન કરવાનું ચાલુ રાખે, પૂર્ણ થઈ ગયો છે એમ માનીને બેસી ના રહે. જો ડૉક્ટર સ્વામી કહે છે ને કે મેં ઘણું કર્યું છે પણ ઘણું રેસ્ટું ઘણું કરવાનું બાકી છે, જેમ ભગતજી મહારાજના જીવનની અંદર જો પોતે બેસી નથી રહ્યા, ચાલુ જ રાખ્યું એમણે સાધના એ ચાલુ ને ચાલુ જ રાખી. તો એમ આપણે પણ એક પૂર્ણકામપણું માનવાનું છે કે આ પ્રાપ્તિ થઈ છે એટલા માટે, પરંતુ સાથે સાથે એમને રાજી કરવા માટે સાધન તો કરે જ રાખવાના છે. અને જ્યાં સુધી બ્રહ્મરૂપ ના થઈએ, એ સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી એ કરે રાખવાનું છે. પણ આમાં શબ્દ વાપર્યો મહારાજે નિસંદેહપણે, કોઈ સંદેહ નહીં, શંકા નહીં. પ્રત્યક્ષ ભગવાન જ્યારે હોય ને ત્યારે જાત જાતની શંકા થાય. શ્રીજી મહારાજ એ વખતે હાજર હતા તો વારંવાર ફેરવીને કેટલી બધી વખત વાત કરી આ પ્રત્યક્ષ ભગવાન, તો એ મહારાજ બધા લોકોને મનુષ્ય જેવા જાણાય, મનુષ્ય જેવા લાગે કે આવા લાગે, સમજાય કે ભાઈ આ સાવ આપણી જેમાં ખાતા પીતા હરતા ફરતા હોય અને અનંત કોટી બ્રહ્માંડ એની અંદર રહેલા છે, અનંત બ્રહ્માંડનું સંચાલન પોતે કરી રહ્યા છે. એ આપણને સમજાય છે. મોહન સાંઈ મહારાજને 2 જણ ઉચકીને ફરતા હોય અને વ્હીલચેરમાં ફરતા હોય એ વખતે આપણને મનાવવું અઘરું પડી જાય. પણ મહારાજ કહે છે કે સંદેહ શંકા એ આધ્યાત્મિક માર્ગની અંદર એ જોઈએ નહીં. મુક્તાન સમયે લખ્યું ને કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબના ભાસે રે, વેગે વેતા વારીમાં પ્રતિબિંબના ભાસે રે, તેમાં ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, તેમાં ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. પાણી વહેતું હોય ને તો પ્રતિબિંબ ના દેખાય, એક સ્વચ્છ પાણી હોય અને જરા પણ તરંગો ન ઉઠતા હોય તો વ્યવસ્થિત પ્રતિબિંબ દેખાય. એમ મુક્તાન સ્વામી કે જેમ ડગમગે દિલમાં જ્યાં સુધી ડગમગાટ હોય, શંકા સંશય હોય ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ એટલે કે સાક્ષાત્કાર એ થતો નથી. એટલા માટે દ્રઢ વિશ્વાસ રાખવાનો. મોહન સાંઈ મહારાજ પ્રાપ્તિની જ્યારે વાત કરે છે ત્યારે આ જ વાત કરે, પ્રાપ્તિ એટલે શું? દ્રઢ વિશ્વાસ એ જ પ્રાપ્તિ.
એમ કહીને નિષ્કુળાનંદ સ્વામી અને બીજા બધા જે ભક્તો થઈ ગયા એ બધા ભક્તોની વાત કરે છે. એ બધાને શું હતું? આ જ હતું, દ્રઢ વિશ્વાસ હતો. નિષ્કુળાનંદ સ્વામીને ક્યાં શ્રીજી મહારાજની મૂર્તિમાંથી આમ તેજ દેખાતું હતું, આવું દેખાતું હતું, વિશ્વરૂપ દેખાતું હતું કે અનંતકોટી બ્રહ્માંડ મહારાજની અંદર રહેલા છે અને કણ કણની અંદર વ્યાપક છે. મહારાજની મૂર્તિમાંથી આમ તેજના અંબાર છૂટતા હોય એવું લાગતું હતું? કાંઈ જ નહીં. એ તો આ બે જણ મશાલ પકડીને ઊભા એક દીવો કર્યો હોય ત્યારે માન મહારાજના દર્શન થાય રાત્રે. તો તેમ છતાં પણ દ્રઢ વિશ્વાસ હતો કે આ શ્રીજી મહારાજ છે, સર્વોપરી ભગવાન છે, અક્ષરધામના અધિપતિ છે. એવો જો દ્રઢ વિશ્વાસ હતો ને તો અંતરની અંદર પ્રાપ્તિનો જે કેફ, આનંદ, જે આપણે એમના એક એક શબ્દોમાં એક એક કીર્તનની અંદર આપણે જોઈએ છીએ કે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા ને સિદ્ધને રહીએ રે કંગાલ, રસંતો સિદ્ધને રહી રે કંગાલ, આજ આનંદ મારા ઉરમાં મળી મને મહા મોટી વાત રે, કોટી કષ્ટ કરે હરિ નવ મળે તે તો મને મળ્યા સાક્ષાત રે. કેટલા બધા જન્મો સુધી તપશ્ચર્યા કરીએ તો એ ભગવાનની ઝાંખી ના થાય. પૂર્વે નથી ખબર 60,000 વર્ષના તપ કરે છે તો એ ક્યાં ભગવાનના દર્શન થયા છે? એ ભગવાન મને સાક્ષાત મળી ગયા, એ ભગવાનનો મને ભેટો થઈ ગયો. આ દ્રઢ વિશ્વાસ આવી ગયો હતો ને એટલે અંતરની અંદર આનંદ હતો, એ અંતરની અંદર એ કેફ હતો. એમ આપણે પણ જો દ્રઢ વિશ્વાસ આવી જાય તો પછી અંતરની અંદર એ પ્રાપ્તિનો કેફ, આનંદ એક જુદી જ જાતનો એ આપણને અનુભવાય. કારણ કે ભગવાન મળી ગયા, સર્વોપરી ભગવાન મળી ગયા. સત્પુરુષ દ્વારા અત્યારે આપણને મળ્યા છે, પણ ભગવાન મળે એટલે કેટલી મોટી વાત થઈ. જેનાથી પર કોઈ તત્વ નથી, જેનાથી પર કંઈ છે જ નહીં, એ ભગવાન મને મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ, આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય બીજાને ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ. તો મહારાજ કહે છે કે અહીંયા આપણે પણ આવી રીતે સંદેહ રાખ્યા વિના, શંકા રાખ્યા વિના, કારણ કે સત્પુરુષ મનુષ્ય ભાવ બતાવે, ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે ભગવાન પણ મનુષ્ય ભાવ બતાવે. એ તો રામ ભગવાન હતા ત્યારે સીતાનું હરણ થયું ત્યારે ના, એ ઝાડ પાન પૃથ્વી બધા જળ બધાને પૂછે કે સીતાને જોઈ? હવે અંતર્યામી તો એ વખતે સમજાય કે ભાઈ અંતર્યામી છે, એમને ખબર જ છે રાવણ લઈ ગયો છે અને લંકાની અંદર જ છે. એ વખતે માનવું, જે માને એનું કામ થઈ ગયું. જેને માન્યું એ વખતે કે ભાઈ આ તો એમની લીલા છે, આપણને સેવામાં જોડવા છે. વાનરોએ શું માન હનુમાનજીએ કે ભગવાન તો બધું જાણે છે પણ આપણને સેવા આપવી છે, આપણને સેવા આપવી છે. આ પુલ બાંધવાની સેવા, સીતાને શોધવાની સેવા, અને આપણા દ્વારા એક નિમિત્ત બનાવીને આ રાક્ષસોનો સંહાર કરવો છે, એ એમને કરવું છે. તો પણ એ વખતે મનાવવું, જે આવી લીલા કરતા હોય એ અઘરું છે. ભગવાન પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિ કી રીત, હરિકૃપા છે હરિજન જાણે જગત આંધળું ભીત. ભગવાન પ્રગટ હોય એ વખતે એ શંકા સંશય રાખ્યા વિના એની અંદર જે જોડાવું એ અઘરું છે. જે શ્રીજી મહારાજ અહીં આપણને એ જ વાત સમજાવે છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જો માને તો પણ એ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. જો નિસંદેહ કોઈ શંકા સંશય એને નથી તો પણ એ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. એટલે આ ગીતાનો શ્લોક કહે છે કે ગીતામાં 4 પ્રકારના ભક્ત કીધા, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એની અંદર જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો કારણ કે એ પોતે કેવો છે કે નિત્યયુક્ત, હંમેશા ભગવાનને સાથે જોડાયેલો છે. પહેલાંનો તો પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે ભગવાનને પડ્યા મૂકીને ઐશ્વર્યમાં જોડાઈ જાય, સત્તા સંપત્તિમાં જોડાઈ જાય, એ બધા બીજા 3 તો બીજે જોડાઈ જાય, અથવા તો બીજે પણ જોડાયેલા હોય ને થોડા ભગવાનમાં જોડાયેલા હોય. નિત્ય, હંમેશા 24 કલાક 365 દિવસ સંપૂર્ણપણે ભગવાન સાથે જોડાયેલો નથી. આ જ્ઞાની છે તો નિત્યયુક્ત અને એક ભક્તિર વિશિષ્ય છે. ભગવાનની ભક્તિ સિવાય બીજું કાંઈ જ નથી. ભગવાન સિવાય એના અંતરની અંદર બીજું કાંઈ જ નથી. મહારાજે પ્રથમના 56મા વચનાવળમાં એક વસ્તુ પર, જ્ઞાની પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, પોતે બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનની ભક્તિ કરે છે. એટલે એટલા માટે એ જ્ઞાનીને સર્વ થકી અધિક કીધો. એવો જે જ્ઞાની, હવે મારે જે જ્ઞાની પાછો કેવો છે, એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન. જો મહારાજ ફરી પાછું કે સદા સાકાર મૂર્તિ એવા પ્રત્યક્ષ ભગવાન, તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. જ્ઞાની છે શું કરે છે? પ્રત્યક્ષ ભગવાનને
પ્રકૃતિ પુરુષ થકી પણ પર, અક્ષર થકી પણ પર એવા ભગવાન એને જાણીને કે આ ભગવાન સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણ છે, સર્વના આધાર છે, એમ જાણીને અનન્યપણે સેવા કરે છે. અનન્યપણે સેવા એટલે એમાં બીજું કશું જ આવે નહીં, લૌકિક કોઈ વસ્તુ આવે નહીં. જેમ ભગતજી મહારાજ ગુણાતીતાન સ્વામીની અંદર અનન્યપણે જોડાઈ ગયા, ગુણાતીતમય થઈ ગયા. સત્પુરુષ આપણું જીવન બની જાય, સત્પુરુષમય આપણે બની જઈએ ને એ અનન્યપણે એ સેવા કહેવાય. એટલે આપણે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજની અંદર અનન્યપણે જોડાવાનું છે. જો અનન્યપણે જોડાઈ જઈએ તો આપણે પણ શ્રીજી મહારાજના મતે એ જ્ઞાની થઈ ગયા અને આપણને પણ એ સાક્ષાત્કાર થઈ ગયો એમ જ સમજવાનું. પણ અનન્ય ભાવથી ભગતજી મહારાજને બીજો કોઈ વિચાર નહીં, બીજો કોઈ સંકલ્પ નહીં. ગુણાતીતાન સ્વામી સામું જ નજર, એ કેમ રાજી થાય, એમની શું મરજી છે, એમની શું આજ્ઞા છે, એમની શું ઈચ્છા છે, એ પ્રમાણે જ પોતે વર્ત્યા મન કર્મ વચને અને ગુણાતીતમય બની ગયા. કેમ ગુણાતીત ઉઠો ત્યારે ઉઠ્યા, એમ સત્પુરુષમય બની જઈએ. એ સત્પુરુષ જ આપણો એક લક્ષ્ય રહે, એ સિવાય બીજો કોઈ વિચાર અંતરની અંદર ના રહે, એ અનન્યપણે સેવા કહેવાય. એટલે કે સત્પુરુષમય આપણું જીવન બની જવું જોઈએ, એની વિશે દ્રઢ પ્રીતિ કરવાની વાત છે. મહારાજે વરતાલના 11મા વચનામૃતમાં બધાનો સારભૂત વાત કરી કે સત્પુરુષ છે એ સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. કેવી પ્રીતિ? દ્રઢ પ્રીતિ. એટલે ગુણાતીતાન યોગીજી મહારાજે કીધું કે બોલવા ચાલવાનું ના થાય, દિવ્ય ભાવમાં રસબસ થઈ જાય ને દ્રઢ પ્રીતિ કહેવાય. દિવ્ય ભાવ સિવાય બીજું કશું દેખાય જ નહીં, જરાય મનુષ્ય ભાવ આવે નહીં. સત્પુરુષ જ એક લક્ષ્ય બની રહે મન કર્મ વચને. તો એવી સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને પરમેશ્વરના સાક્ષાત દર્શનનું પણ એ સાધન છે. જ્યાં સાક્ષાત્કારની વાત કરીને તો આત્માનો સાક્ષાત્કાર અને પરમાત્માના પણ સાક્ષાત દર્શન માટેનું પણ સાધન શું બતાવ્યું? સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. તો આવા સત્પુરુષ તો આપણને મળી ગયા છે, આપણા મોટા ભાગ્ય કહેવાય. આવા સત્પુરુષ મળે એ આપણા મોટા ભાગ્ય કહેવાય. અને એમણે આપણને અપનાવ્યા એ પણ આપણા મોટા ભાગ્ય કહેવાય. જેમ મેડિકલ કોલેજની અંદર કોઈને એડમિશન મળે તો કેટલો આનંદ હોય ને કે મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, ભલે પછી એ પોતે ડૉક્ટર થવાનું તો બાકી છે, એમ આપણને પણ મેડિકલ કોલેજમાં બ્રહ્મ વિદ્યાની કોલેજમાં એડમિશન મળી ગયું. મહાન સાહેબ મહારાજે આપણને એડમિશન આપીને અપનાવી લીધા. પછી બ્રહ્મરૂપ થવાનું, એની અંદર જેટલા જે પ્રકારે જોડાતા જઈશું એ પ્રકારે આપણે બ્રહ્મરૂપ થતા જઈશું. તો દ્રઢ પ્રીતિ જો કરીશું તો આત્મદર્શન, પરમાત્માનું દર્શન બધું જ થઈ જશે. તો મહારાજ કહે છે કે અનન્યપણે સેવે. અને એવી રીતે સમજવું તેને જ્ઞાન કહીએ, આ જ સાચું એ જ્ઞાન છે. હવે આગળનો પ્રશ્ન જે પહેલાં હતો તો બીજા સાધન, તો બીજા સાધન તો આની અંદર બધા આવી જ ગયા. આવો સાક્ષાત્કાર કરવાનું હોય ત્યારે સત્પુરુષમાં અનન્યપણે સેવા કરવાની હોય, સેવા જોડાવાનું હોય તો બધું જ સત્પુરુષમાં અનન્યપણે જોડાવવું. એટલે કેમ કરવું? એટલે બધા સાધન માત્ર આવી ગયા. પણ એની પ્રસન્નતાને અર્થે જે કંઈ સાધન કરીએ છીએ એ તપ કરીએ, વ્રત કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, દાન ધર્માદો કરીએ, જે કંઈ કરીએ એમને રાજી કરવા માટે એક વિચાર રાખીને જો કરીએ એ અનન્યપણે જોડાયા કહેવાય. તો સાધન છે એમની પ્રસન્નતાના સાધન છે, પણ મૂળ તો આ જ્ઞાન એ સાક્ષાત્કારની અંદર કારણભૂત છે. એવી રીતે સમજવું તેને જ્ઞાન કહીએ. અને જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. આવું જે જ્ઞાન થાય તો જ આત્યંતિક મોક્ષ થાય. જે આગળ વાત કરી તે જ્ઞાનાનંદ મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. પણ કેવું જ્ઞાન? એ પ્રત્યક્ષ ભગવાનને આવી રીતે જાણવા એ જ્ઞાન. અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે અને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે, એવો જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે ને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. પછી મહારાજ કહે છે કે ઘણા કેવળ શાસ્ત્રમાંથી વાંચીને એને આવા સત્પુરુષ ના મળ્યા હોય, સત્પુરુષના સમાગમે કરીને બ્રહ્મરૂપ ના થયો હોય, પણ અહમ બ્રહ્માસ્મિ બોલે છે. આ બૃહદારણ્યક ઉપનિષદ એનો મંત્ર છે. પણ ત્યાં બ્રહ્મ શબ્દ હું બ્રહ્મ છું એટલે આપણા આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત છે. અને એકતા કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા માટેનું એ વાત છે. એની જગ્યાએ ઘણા શુષ્ક વેદાંતી છે, પોતે બ્રહ્મ માને, એટલે એના માટે પરબ્રહ્મ જુદા નથી. હું જ પરબ્રહ્મ થઈ ગયો, હું જ પરબ્રહ્મ થઈ ગયો એટલે મારે કોઈની ભક્તિ કરવાની નહીં અને મારે કશું કરવાનું નહીં. અને પાછું એમ સમજે કે હું પરબ્રહ્મ અને બીજા અવતારો થઈ ગયા રામકૃષ્ણથી કે એ તો મારા લહેરી એટલે કે અંશ છે, મારા અંશ છે. એટલે સંત સ્વામી પોતે આ વચનામૃતમાં ઘણી વખત વાત કરતા એને પૂછડું ધોતા આવડતું ન હોય એને આવું બોલે
પછી તો એ બ્રહ્મ કુદાળ જ કહેવાય. બ્રહ્મ કુદાળ શબ્દ વાપર્યો એટલે કે બ્રહ્મને ખોદનારા, બ્રહ્મ અને પરબ્રહ્મને એ ખોદનારા, એનું ખંડન કરનારા એવા જે હોય શુષ્ક વેદાંતી, તો શ્રીજી મહારાજ કહે છે કે એ તો અતિ દુષ્ટ છે અને મરીને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. કારણ કે જેને સાચું જ્ઞાન હોય, સત્પુરુષના સંગે, અક્ષર બ્રહ્મ સત્પુરુષના સંગે જે બ્રહ્મરૂપ થયો હોય એને તો સર્વત્ર ભગવાન દેખાય. પછી ક્યાં કોઈનું ખંડન કરવાનું રહે, પછી ક્યાં કોઈનો દ્રોહ કરવાનો રહે, ક્યાં કોઈનું વાકું બોલવાનું રહે, કશું રહે જ નહીં. એને તો બધે પરબ્રહ્મ જ દેખાય છે. પરંતુ આ ખાલી શાસ્ત્રમાંથી વાંચીને આવું શીખ્યો હોય તો મહારાજ એના માટે ઠપકો આપે છે. પણ આપણને તો એવા સત્પુરુષ મળ્યા છે, એના સંગે કરીને સાચા અર્થની અંદર જો આપણે બ્રહ્મરૂપ થયા હોઈએ તો આપણને બધે જ્યાં જુએ ત્યાં રામજી દેખાય, ભગવાન દેખાય. તો પછી કોઈનો દ્વેષ ના થાય, કોઈનું ખંડન ના થાય, દરેકને પ્રત્યે ઉલટાનો ભાવ થાય, પ્રેમ થાય. જે કીધું ને ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, બધું ભગવાનમય છે બધું. એ ઈશાવ્યસ્ય ઉપનિષદના પહેલા મંત્રમાં પણ આ જ સ્થિતિની વાત કરી. તો એવી મહારાજે અલૌકિક સ્થિતિ એ પામવાની વાત કરી છે. અને વારંવાર એ આ પ્રત્યક્ષ ભગવાનનો નિર્દેશ કરીને આપણને પ્રત્યક્ષમાં જોડાવાની વાત કરી છે, અનન્યપણે જોડાવાની વાત કરી છે. તો આવા અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષના સંગે કરીને શ્રીજી મહારાજે આપેલું આવું સર્વોપરી જ્ઞાન એ આપણે સિદ્ધ કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયા પ્રકરણનું 7મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.